ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાની અંદર પ્રકરણ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2, જેમાં કંપની સ્વરૂપની આપણે વાત કરતા હતા. એની અંદર છે કંપનીના પ્રકારો. કંપની કોને કહેવાય એ આપણે અગાઉ જોયું હતું. હવે એના પ્રકારો વિશે ચર્ચા કરીએ. તો કંપની જે છે એના અલગ અલગ પ્રકારો અહીંયા આપ્યા છે. એમાં વર્ચસ્વની દૃષ્ટિએ કંપનીના પ્રકારો, જેમાં પહેલું છે સરકારી કંપની. સરકારી કંપની કોને કહેવાય? તો કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર કાં તો રાજ્ય સરકાર અથવા તો એક કરતાં વધારે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય એને સરકારી કંપની કહે છે. જે કંપનીની અંદર ભરપાઈ થયેલી શેર મૂડી જે છે એ કાં તો કેન્દ્ર સરકારની હોય, કાં રાજ્ય સરકારની હોય, કાં એક કરતાં વધારે રાજ્ય સરકારની હોય, અથવા તો કેન્દ્ર અને એક કરતાં વધારે રાજ્ય સરકારોની હોય એને સરકારી કંપની કહેવામાં આવે છે. દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ભેલ જેને કહેવામાં આવે છે, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ MTNL જે અત્યારે BSNL તરીકે ઓળખાય છે. આવી બધી કંપની જે છે એ સરકારી કંપની છે. ટૂંકમાં એમાં મોટો હિસ્સો જે છે એ કોનો હોય? સરકારનો હોય. ત્યાર પછી છે શાસક કંપની, હોલ્ડિંગ કંપની. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધારે શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહે છે. શાસક કંપની કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધારે શેર ખરીદી લે અથવા તો 50% કરતાં વધારે મૂડીરોકાણ એ કંપનીનું હોય તો જે કંપનીનું હોય એ કંપની ઉપર શાસન કરતી હોય, જેણે ખરીદી લીધા હોય, અને બહુમતી સંચાલકોની જે નિમણૂક કરવાની હોય એનો અધિકાર કોની પાસે હોય? જેણે વધારે 50% કરતાં વધારે શેર ખરીદી લીધા છે એની પાસે. તો આવી કંપની જે છે એને શું કહેવાય? શાસક કંપની કહેવાય. એનું શાસન એનાથી નાની કંપની ઉપર હોય. ગૌણ કંપની. ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય એને કહેવાય ગૌણ કંપની. હમણાં જ વાત કરી કે ભાઈ 50% કરતાં વધારે શેર જે કંપની લઈ લે એ શાસક કંપની, અને જે કંપનીના લઈ લે નાની કંપનીના એને કહેવાશે ગૌણ કંપની. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. ભારતીય કંપની. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય એવી કંપનીને ભારતીય કંપની કહે છે. જે કંપની છે એની નોંધણી, એની સ્થાપના છે ભારતીય કંપની ધારો 2013 અથવા તો જૂનો કંપની ધારો 1956 એ અન્વયે થયેલી હોય અને ભારતની અંદર સંસદમાં પસાર થયેલો કાયદો છે કે ખરડો છે એના દ્વારા સ્થાપવામાં આવી હોય તો એને ભારતીય કંપની કહેવામાં આવે છે. ભારતીય કંપની જે છે એ જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. ભારત દેશની કંપની છે એ ખાનગી હોય, સરકારી કંપની પણ હોય અને જાહેર કંપની પણ હોઈ શકે. વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય એને વિદેશી કંપની કહે છે. જે કંપનીની સ્થાપના કે શરૂઆત છે એ ભારતમાં ન થઈ હોય, ભારતીય કાયદા અનુસાર ન થઈ હોય, એની રજિસ્ટર ઓફિસ, કોર્પોરેટ ઓફિસ ભારતની બહાર હોય પણ એ ધંધો જે છે એ ભારતમાં કરતી હોય તો આવી કંપનીને વિદેશી કંપની કહેવાય. હવે કંપનીની સ્થાપના વિધિ. કંપની જે છે એની સ્થાપના કરવી હોય તો કેવા પ્રકારની વિધિમાંથી પસાર થવું પડે એ અહીંયા આપેલું છે કે ભાઈ પ્રવર્તન એટલે સ્થાપના પહેલાંનો તબક્કો અને પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. 2 ભાગમાં એને વહેંચવામાં આવ્યું છે. પ્રવર્તન એટલે કે તમે કોઈ પણ ધંધો શરૂ કરો, કંપનીની સ્થાપના કરો એ પહેલાં
એના વિશેની જે માહિતી ભેગી કરવામાં આવે એને પ્રવર્તનનો તબક્કો કહેવાય. અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એટલે કે હવે તમે નક્કી કરી લીધું કે અમારે કંપની સ્થાપવી છે, તો જે વિધિ કરવામાં આવે એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કહેવાય. વિગતવાર આપણે આ જે વિધિ છે એને હવે આપણે સમજીએ. પહેલા છે પ્રવર્તન. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે. બરાબર. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેની જે પૂર્વ તૈયારી કરવામાં આવે, વિચારણા કરવામાં આવે એને પ્રવર્તન કહેવાય. અને એ વિચાર જે છે એ અમલમાં જે મૂકે, જેના મગજમાં વિચાર આવ્યો હોય ને એ આ કંપની સ્થાપવાનો વિચાર કરે અને એને અમલમાં મૂકે ને પ્રવર્તક એટલે કે પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે. પ્રવર્તક જે હોય કે જે કંપની સ્થાપવાનો વિચાર કરતો હોય એણે કઈ બાબતો, કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે એ અહીંયા આપેલું છે. કે પહેલું, કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. કંપનીનો જે પ્રવર્તક છે એ શું કરે? પ્રવર્તનનો વિચાર આવે એને એના મગજની અંદર. એટલે એ કોઈ સંશોધન હોય એને અમલમાં મૂકવા માટે અથવા તો કોઈ નવી ચીજ વસ્તુ છે ને બજારમાં મૂકવા માટે કંપનીની સ્થાપના કરવાનું વિચારે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રવર્તન જે છે એના મગજમાં વિચાર આવ્યો એટલે એનું માનસ સંતાન છે. એના મગજની અંદર જે વિચાર આવેલો છે ને એના હિસાબે કંપનીની સ્થાપના થવાની છે. એટલે એ પ્રવર્તક જે છે, બરાબર, એનું માનસ સંતાન છે એ પ્રવર્તનને કહેવાય. પછી પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. તમારા મગજની અંદર વિચાર આવ્યો, તમારે કંપનીની સ્થાપના કરવી છે, તો તમે પ્રાથમિક તપાસ અને વિગતવાર તપાસ કરશો કે ભાઈ પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે છે. ધંધા માટેની સ્થાન પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે. તમારા મગજની અંદર કંપની સ્થાપવાનો વિચાર આવ્યો એટલે એ દિશામાં આપણે તપાસ કરવી પડે અને અમલીકરણ કરવા માટે પણ ઘણી બધી ચકાસણી તમારે કરવી પડે. જેમાં ધંધાના સ્થાન માટેની પસંદગી એટલે કે કઈ જગ્યાએ ધંધો કરવો છે, કેવા બજારની અંદર ધંધો કરવો છે એ, અને નફાકારકતાની તપાસ પણ તમારે કરવી પડે છે કે ભાઈ એમાં આપણને કેટલો નફો મળશે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે છે. પ્રાથમિક તપાસ જે છે એના અંતે આપણે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ કરવી આપણા માટે જરૂરી હોય છે. જેની અંદર મૂડી ક્યાંથી લઈ આવશું, કેટલા પ્રમાણમાં મૂડી જોશે, કઈ જગ્યાએ એનું રોકાણ કરશું, કાચો માલ કેવા પ્રકારનો જોશે, કાચા માલની ખરીદી કોની પાસેથી, કયા સ્થાનેથી કરશું, પછી ચીજ વસ્તુઓની માંગ કેટલી હશે બજારની અંદર, સાધન સામગ્રી જે છે એ કેવા પ્રકારની જોશે, મશીનરી, યંત્રો, ટેકનોલોજી કેવા પ્રકારના જોશે, કેટલા કર્મચારીઓ જોશે, કેવા પ્રકારના કર્મચારીઓ જોશે, કર્મચારીઓને કેટલો પગાર આપવો પડશે, વાહન વ્યવહારની સુવિધા કેવા પ્રકારની હશે, કઈ જગ્યાએથી માલ લાવવા માટે કેવા પ્રકારનું વાહન જોશે, કયા માર્ગે આપણે માલ સામાન જે છે એને ગ્રાહકો સુધી પહોંચાડશું. આ બધી જાણકારી જે છે એ એણે મેળવવી પડે કે તપાસ કરવી પડે. સાધનોનું એકત્રીકરણ. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે. હવે તમે આજે બધું વિચાર્યું તો એ બધું ભેગું કરવું પડે. કાચો માલ સામાન લઈ આવવો પડે, જમીન રાખવી પડે, બિલ્ડિંગ ઊભું કરવું પડશે, યંત્રો લઈ આવવા પડશે, બરાબર. આ બધા લઈ આવવા માટે જે તે વ્યક્તિઓ સામે જે તમને સપ્લાયર તમારા જે હોય, તમને જે પુરવઠો પૂરો પાડનાર હોય એની સાથે તમારે કરાર પણ કરવા પડે. પછી નાણાકીય વ્યવસ્થા. સાધન
સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી એ પણ વિચારવું પડે। આ બધા સાધનો લેવા માટે, કાચા માલની ખરીદી માટે, જમીનની ખરીદી માટે તમારે મૂડીની જરૂર પડશે। તો હવે આ મૂડી ક્યાંથી લઈ આવી એ માટેનો પણ તમારે વિચાર કરવો પડે। અને નવી સ્થપાતી કંપની છે એ મોટે ભાગે શેર બહાર પાડી અને મૂડી ભેગી કરે છે, જેની અંદર ડિબેન્ચર પણ હોય, ઇક્વિટી શેર પણ હોય, બોન્ડ પણ હોય, પ્રેફરન્સ શેર પણ હોય, લાંબા અને ટૂંકા ગાળા માટેની લોન પણ હોય, ઉછીના નાણાં પણ લીધેલા હોય। તો આવી રીતે કંપની જે છે એ મૂડી ભેગી કરે છે। પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, આ બીજો તબક્કો છે। પહેલાં આપણે પ્રવર્તનનો તબક્કો જોયો, એમાં ફક્ત વિચાર કરવાનો હોય છે, એમાં નક્કી કરવાનું હોય છે, આયોજન કરવાનું હોય છે કે ક્યાંથી શું લઈ આવશું। હવે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, કાયદેસર રીતે હવે આપણે બધું ભેગું કર્યા પછી કંપનીની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ અને નોંધણીનું પ્રમાણપત્ર જે છે એ નોંધણી અધિકારી પાસેથી આપણે મેળવવાનું છે। તો કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે। કંપનીને અસ્તિત્વમાં લઈ આવવી હોય, કાયદેસર રીતે જો એને બજારમાં તમારે ધંધો કરવો હોય, અમલમાં મૂકવી હોય, તો નોંધણીનું પ્રમાણપત્ર તમારે નોંધણી અધિકારી પાસેથી મેળવવું પડે। અને આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે। હવે તમારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો એના માટે નોંધણી અધિકારીને અલગ અલગ પ્રકારના દસ્તાવેજો આપવા પડે। આ દસ્તાવેજો જે છે એ રજૂ કરવાથી તમને એની ચકાસણી કર્યા પછી નોંધણી અધિકારી જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર આપશે। તો કયા કયા દસ્તાવેજો જોશે? તો પહેલું આવેદનપત્ર, તમારે એસપીસીસીની અંદર આવેદનપત્ર અને જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન જે છે એ આખા પ્રકરણ આવશે, બરાબર। તો આવેદનપત્ર જે છે એ શું છે? તો કે કંપની છે એનો પાયાનો દસ્તાવેજ છે અને કંપનીનું બંધારણ છે જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે। આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે। કંપનીનો પાયાનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર। કંપનીનું સ્ટ્રક્ચર કે કંપનીનું બંધારણ જે છે એ આવેદનપત્ર છે। કંપનીને લગતા નીતિ નિયમો અને જોગવાઈઓનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે। આ જે બંધારણ છે એના ઉપર કંપની નામની ઇમારત ચણવામાં આવે છે। તો આમાં આ જે આવેદનપત્ર છે એની અંદર કઈ કઈ બાબતો રજૂ કરવી પડે, કઈ કઈ બાબતો દર્શાવવી પડે એ તમને અહીંયા આપેલું છે। પહેલા વહેલા છે નામની કલમ। શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામના છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે છે। શેરથી મર્યાદિત જવાબદારીવાળી જે કંપની હોય, જાહેર કંપની, એણે પોતાના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે અને મર્યાદિત જવાબદારીવાળી જો ખાનગી કંપની હોય ને તો એણે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે। ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાય નહીં। ભારતની અંદર જો તમારે કંપનીની સ્થાપના કરવાની હોય તો જે બીજી કંપનીઓ છે એના જેવું નામ આપણે ન રાખી શકીએ। આપણા રાષ્ટ્રને નુકસાન પહોંચાડે, રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડે એવા પ્રકારનું કંપનીનું નામ પણ તમે રાખી શકો નહીં। તો એ નામની કલમ છે, એટલે કે એમાં તમારે નામ દર્શાવવાનું હોય કે કંપનીનું નામ શું રહેશે। ત્યાર પછી બીજી છે રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ, કે ભાઈ કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું જણાવવું પડે। ઓફિસના સરનામાની કલમ, કંપની કયા સરનામેથી પત્ર વ્યવહાર કરશે, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં આવેલી છે, બરાબર। આ બધું દર્શાવવા માટે પણ તમારે કંપનીની ઓફિસનું રજિસ્ટર્ડ સરનામું જે છે એ આની અંદર દર્શાવવું પડે। કંપનીના ન્યાયનું અધિકાર ક્ષેત્ર કયું રહેશે એ પણ તમારે એની અંદર દર્શાવવું પડે। માની લો કે ગ્રાહકોએ કંપની સામે કેસ દાખલ કરવો હોય તો એના માટેનું અધિકાર ક્ષેત્ર કયું રહેશે એ પણ તમારે એની અંદર દર્શાવવું પડશે।
ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. આવેદનપત્રની સૌથી મહત્ત્વની કલમ છે કે કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકે નહીં. આવેદનપત્રની મહત્ત્વની કલમ એટલે કે ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમ. કંપની કયા ધ્યેય માટે કયા ઉદ્દેશથી કાર્ય કરવાની છે એ પણ તમારે આમાં દર્શાવવું પડે. કંપની જે છે એ આવેદનપત્રની અંદર દર્શાવ્યા સિવાયના જે ઉદ્દેશો છે, બરાબર, એ માટે કંપની કાર્ય કરી શકે નહીં. એની અંદર જે દર્શાવેલું હોય, જે ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમની અંદર નક્કી કરવામાં આવેલું હોય એના માટે જ કંપની કાર્ય કરી શકે. અન્યથા કંપની જે છે એ તમારે બંધ પણ કરી દેવી પડે. પછી જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાંહેધરીથી મર્યાદિત છે તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. કંપની જે છે એના સભ્યોની જવાબદારી મર્યાદિત છે, અમર્યાદિત છે કે બાંહેધરીથી મર્યાદિત છે એનો ઉલ્લેખ જે છે એ આ જવાબદારીની કલમ છે એમાં કરવામાં આવે છે. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે એનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. એક વ્યક્તિની કંપની, આ એક વ્યક્તિની જે કંપની હોય, માની લો કે એક વ્યક્તિનું મૃત્યુ થાય તો એના સ્થાને કંપનીનો વહીવટ કોણ ચલાવશે, કંપનીનું સંચાલન કોણ કરશે, બરાબર, એવી એ બીજી જે વ્યક્તિ કરવાની છે એનું નામ જે છે એનો ઉલ્લેખ પણ અહીંયા કરવામાં આવશે, એનું નામ પણ અહીંયા દાખલ કરી દેવામાં આવશે આ જવાબદારીની જે કલમ છે એની અંદર. પછી છે મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે તેનું વિભાજન જે છે નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે, એટલે કે એને કેટલી મૂડી ભેગી કરવા માટેની મંજૂરી આપવામાં આવેલી છે. એ મૂડી જે છે એ નાના નાના ભાગમાં, એટલે કે શેરની અંદર જે વહેંચણી કરશે તો કેટલા રૂપિયાનો એક શેર છે એ પણ આની અંદર તમારે જણાવવું પડે. દાખલા તરીકે કંપનીની સત્તાવાર મૂડી જે છે એ 1 લાખ રૂપિયા, એટલે કે 1 લાખ રૂપિયા સુધી એ મૂડી ભેગી કરી શકે. હવે એ 1 લાખ રૂપિયા જે છે એ કેટલા ભાગમાં વેચવામાં આવશે, કેટલા શેર એના કરવામાં આવશે, તો કે ભાઈ 100 રૂપિયાનો એક શેર, બરાબર. તો એ તમારે એની અંદર દર્શાવવું પડે કે 1000 રૂપિયાનો એક શેર, તો તમારી મૂડીની કલમની અંદર એ દર્શાવવાનું હોય. સ્થાપનાની કલમ. તો જાહેર કંપની જો હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે. સ્થાપનાની કલમ. કંપની સ્થાપવી હોય તો જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો જોઈએ, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ એવું નિવેદન આપવું પડે કે પોતે કંપની સ્થાપવા ઈચ્છે છે તો જ મંજૂરી મળશે. પછી બીજું છે નિયમન પત્ર. આવેદનપત્રની જેવો જ બીજો અગત્યનો દસ્તાવેજ છે નિયમન પત્ર. એ પણ એસપીસીસીની અંદર આખું એક પ્રકરણ આવશે તમારે, બરાબર, છેલ્લે હશે વિભાગ 2ની અંદર. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. કંપનીના અંદરના જે કંઈ પણ નીતિ નિયમો છે, બરાબર, કંપની કઈ રીતે ચાલશે, કોણ કયું કામ કરશે, બરાબર, કોનો સમય કેટલો રહેશે, આવા બધા જે આંતરિક નીતિ નિયમો જે છે એ નક્કી કરતો દસ્તાવેજ એટલે નિયમન પત્ર. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમન પત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે. આવેદનપત્ર અને નિયમન પત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. નિયમન પત્ર જે છે એ કઈ રીતે તૈયાર કરવામાં આવે, તો કે જે પહેલાં આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું હોય એને ધ્યાનમાં રાખી અને નિયમન પત્ર તૈયાર કરવામાં આવે છે. કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમન પત્ર જે છે એ તૈયાર કરવામાં આવે છે. એમાં કંપનીના સભ્યોના અધિકારો કેવા પ્રકારના હશે, શેર હપ્તા કેવા પ્રકારે ઉઘરાવવામાં આવશે અને કેટલાનો હપ્તો હશે, શેરની જપ્તી છે એ કઈ રીતે થશે, સંચાલક મંડળની સત્તા કેવા પ્રકારની છે,
આવા બધા નિયમો જે છે એનો સમાવેશ નિયમન પત્રની અંદર કરવામાં આવે છે. આવેદનપત્ર અને નિયમન પત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. આ આવેદનપત્ર અને નિયમન પત્ર જે છે એની નોંધણી થાય એટલે બંને દસ્તાવેજો જે છે એ જાહેર દસ્તાવેજ બની જાય. એ તમારે જાહેર જનતાને પણ દર્શાવવા પડે. કેમ? તો એના ઉપરથી જાહેર જનતાને ખ્યાલ આવશે કે કંપની કયા નિયમથી ચાલે છે, કંપની જે છે એનો ઉદ્દેશ શું છે, કંપનીનું નામ શું છે, કેટલા સભ્યો છે, એની મૂડી કેટલી છે, બરાબર. આ બધો ખ્યાલ આવે એટલા માટે જાહેર દસ્તાવેજ તરીકે જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય એવી વ્યક્તિઓની યાદી તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે. સંચાલકોની યાદી પણ તમારે આપવી પડે. કોને? રજિસ્ટ્રારને, નોંધણી અધિકારીને. આ જે સંચાલકોની યાદી હોય એમાં જે સંચાલકો છે એના નામ હોય, એના સરનામા, એની ઉંમર, એ શું વ્યવસાય કરે છે, એની રાષ્ટ્રીયતા શું છે, બરાબર, ભારતીય છે કે બિન ભારતીય છે, આ બધું નોંધણી તમારે કરાવવી પડશે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ જે છે એ મહિલા સભ્ય હોવી જોઈએ, મહિલા સંચાલક હોવી જોઈએ, આવો નિયમ છે. પછી સંચાલકોની લેખિત સંમતિ. જે સંચાલકોના નામ તમે આપ્યા હોય એની લેખિત સંમતિ પણ જોઈએ. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડે. તમે જે વ્યક્તિના નામ નોંધાવ્યા હોય એ સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર છે એવું તમારે દર્શાવવું પડે. એવી દરેકની લેખિત સંમતિ લેવી પડે. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. માની લો કે આપણા જે સભ્યો છે, સંચાલકો જે છે, એનું હિત અન્ય કંપનીમાં હોય, એટલે કે બીજી કોઈ કંપનીના શેર પોતાની પાસે છે, બીજી કોઈ કંપનીનું ભરણું પોતાની પાસે છે, બરાબર, કે બીજી કોઈ કંપની સાથે એ સંબંધ ધરાવે છે કે જોડાયેલી છે, એવું પણ તમારે દર્શાવવું પડશે. ત્યાર પછી કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. કે ભાઈ કંપનીની નોંધણી માટેની ઉપયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. કંપનીની નોંધણી જે થઈ છે કંપનીના કાયદા અનુસાર થઈ છે અથવા તો કાયદાની તમામ પ્રકારની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે એવું એક નિવેદન પણ કંપની રજિસ્ટ્રાર સમક્ષ તમારે નોંધાવવું પડે કે ભાઈ કાયદાથી બહાર એક પણ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું નથી. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. આ બધા દસ્તાવેજો જે છે એ સંચાલકો કોને આપે? કંપની રજિસ્ટ્રારને, નોંધણી અધિકારીને. અને હારે એની નોંધણી ફી, જરૂરી જે કંઈ ફી થતી હોય એ ફી પણ ભરવાની હોય. પછી જે કંપની રજિસ્ટ્રાર એટલે કે નોંધણી અધિકારી જે છે એ આ બધા દસ્તાવેજો આપ્યા હોય એની ચકાસણી કરશે કે એ સાચા છે કે ખોટા છે. જો એને સાચા માલુમ પડે તો કંપનીની નોંધણી છે એ નોંધણી રજિસ્ટરની અંદર, કંપનીની નોંધણીનું રજિસ્ટર જે હોય એની અંદર એ નોંધણી કરે છે. અને આ વિધિ પૂરી થઈ ગયા પછી રજિસ્ટર જે છે, રજિસ્ટ્રાર એ નોંધણીનું પ્રમાણપત્ર આપે છે જેને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કહેવાય. અને ત્યારબાદ તમે કંપની શરૂ કરી શકો છો. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. રજિસ્ટ્રારે જે તમને નોંધણીનું પ્રમાણપત્ર આપ્યું હોય, જે તારીખનું આપ્યું હોય એ તારીખથી કંપનીની શરૂઆત થઈ છે એવું ગણી શકાય. પછી કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીનો ઓળખ નંબર આપે, એટલે કે કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર. એ નોંધણીનું પ્રમાણપત્ર જે તમને આપવામાં આવ્યું હોય એની યાર એક નંબર આપવામાં આવ્યો હોય, એનાથી તમારી કંપનીની ઓળખ થઈ શકે.
જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર ઓફિસે સાચવવામાં આવે છે. કંપનીનો રજિસ્ટ્રેશન નંબર પણ આપવામાં આવે, જે નોંધણી સર્ટિફિકેટની અંદર લખેલો હોય. જ્યાં સુધી કંપની શરૂ રહે, જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી મૂળ દસ્તાવેજો છે, માહિતી પત્રકો છે, જે તમે આવેદનપત્ર અને નિયમન પત્ર આ બધું સંચાલકોની યાદીને આ બધું જે આપ્યું હોય એ ક્યાં રહે તો કે રજિસ્ટ્રારની ઓફિસે સાચવવામાં આવે છે. ખાનગી કંપની આ વિધિ પૂર્ણ કર્યા બાદ જ ધંધો શરૂ કરી શકે. કોઈ ખાનગી કંપની હોય ને તેણે પહેલાં આ બધી વિધિ આખી પૂરી કરવી પડે. નોંધણીની વિધિ પૂરી થયા બાદ જ એ ધંધો શરૂ કરી શકે. જ્યારે જાહેર કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે. જાહેર કંપની જે છે એણે શું કરવાનું હોય? વિજ્ઞાપન પત્ર એટલે કે જાહેરાત આપવાની હોય. નિયમ અનુસાર એને જે ભરણામાં મૂડી લેવાની હોય એટલી મૂડી ભેગી થઈ જાય, એટલા શેર વહેંચાઈ જાય, ત્યાર પછી એ શેરની ફાળવણી કરી શકે છે અને પોતાનો ધંધો જે છે એ શરૂ કરી શકે છે. હવે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત જે છે હવે પછીના લેક્ચરની અંદર આપણે શીખશું.